નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે દિલ્હી જશે। આવતીકાલથી 3 દિવસ માટે તેઓ દિલ્હી જશે। શનિવારે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે તો પીએમ અને અમિત શાહ સાથે મુલાકાત પણ કરી શકે છે। ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી શકે છે। સંગઠન અને સરકારને લઈને પણ ચર્ચા કરી શકે છે। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને તેઓ મળી શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરશે। આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે। સંવાદદાતા ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, આવતીકાલથી 3 દિવસ માટે દિલ્હી જઈ રહ્યા છે મુખ્યમંત્રી, ખાસ કરીને મહત્વપૂર્ણ બેઠકો પણ થવાની છે, શું અપડેટ? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 3 દિવસીય દિલ્હીની મુલાકાત દરમિયાન સૌ પહેલા દિવસે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે, જેમાં રાજ્યના વિકાસ કામો તેમજ ગુડ ગવર્નન્સ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિ પણ કરશે। આ મુલાકાત દરમિયાન એટલે કે 3 દિવસ દરમિયાન તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મહત્વપૂર્ણ બેઠકો કરે તેવી સંભાવના છે। ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓની પણ એક બેઠક યોજાનાર છે, એમાં પણ ભૂપેન્દ્રભાઈ ઉપસ્થિત રહેશે। માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જે મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી થશે તેમાં મંત્રીમંડળ વિસ્તરણથી લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના મુદ્દાઓ ચર્ચાશે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે વાત કરીશું દેશમાં કોરોના રિટર્ન। તો અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે। શહેરમાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે। એએમસીમાં અગાઉ 7 કેસ નોંધાયા હતા। તમામ લોકોની સ્થિતિ સારી હોવાનો તંત્રનો દાવો છે। તો એએમસીમાં અગાઉ પણ 7 કેસ નોંધાયા હતા। ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે। તમામ લોકોની સ્થિતિ સારી હોવાનો તંત્રનો દાવો। ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે, એટલે કે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11 કેસ નોંધાયા છે। તો એએમસીમાં પહેલા પણ 7 કેસ નોંધાઈ ચૂક્યા છે। તમામ લોકોની સ્થિતિ સારી હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એકવાર ફરી કોરોના છે તે જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કોરોનાના વધુ 4 કેસ છે તે નોંધાયા છે। બીજી તરફ અમદાવાદમાં 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવી છે। સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ યુવતી સારવાર હેઠળ ખસેડાઈ છે। યુવતીને શ્વાસની તકલીફ હોવાથી ઓક્સિજન અપાયું। ફરી કોરોનાએ દસ્તક દેતા એએમએના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે ઓમિક્રોન વાયરસ જ હાલ પણ જોવા મળી રહ્યો છે, જે વધુ ભયાનક નથી। કોરોનાના કારણે બિનજરૂરી પેનિક થવાની જરૂર નથી। ભીડથી દૂર રહેવાની સાથે રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે સંતુલિત ખોરાક લેવા પણ સલાહ આપી છે। જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલા ખાતે અત્યારે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે પ્રમાણે ગઈકાલે અમારી હોસ્પિટલમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે દર્દી અત્યારે અમારા હોસ્પિટલમાં આઇસોલેશન વિભાગમાં દાખલ છે અને એ દર્દીની અમારા ડૉક્ટરો દ્વારા, પેરામેડિકલ દ્વારા, તમામ તજજ્ઞો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે। જો ધ્યાન રાખવું જ હોય તો ક્રાઉડેડ એરિયા અથવા કોઈ મોટા મોટા ફંક્શન થતા હોય ત્યાં આગળ બને એટલું એકબીજાથી દૂરીનું અંતર રાખવું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું। અને એ સિવાય જ્યારે કોઈ પણ સાધારણ શરદી, ઉધરસ, કફ કે ગળામાં દુખાવાની કોઈ પણ તકલીફ હોય તો પોતાના ક્વોલિફાઈડ ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને ઓપિનિયન લઈ અને જો એ કહે ચેક કરાવવું તો આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવી લેવો। તો મહેસાણાના કડીમાં કોરોનાનો 1 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય વિભાગે મહત્વની બેઠક યોજી કોરોનાને લઈને આગોતરી તૈયારી કરી। તો સરકારી હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ છે। જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ સ્ટાફને સાવચેતી અને તત્પરતાથી કામગીરી કરવા તાકીદ કરાઈ છે। હાલ કોરોનાના દર્દીની સ્થિતિ સ્થિર હોવાની પણ આરોગ્ય વિભાગે માહિતી આપી છે। કોરોનાના અંતર્ગત પૂર્વ તૈયારી રૂપે મિટિંગ કરેલી, એમાં કલેક્ટર ડીડીઓ સાહેબની સૂચના પ્રમાણે તમામ સીએચસીના અધિક્ષક તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક અને બધા અમારા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પણ હાજર હતા। તો તમામને
કોરોના અંતર્ગત જે પણ પ્રાથમિક અને આગોતરી આયોજન જે કરવાનું હોય એ માટે તમામને સૂચના આપવામાં આવી. અને તો રાજ્યમાં ફરી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગર હેલ્થ વિભાગમાં એડિશનલ ડિરેક્ટરે આપી માહિતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધી 21 કુલ કેસ નોંધાયા છે. હાલ 15 એક્ટિવ કેસ છે, પરંતુ હાલ કોઈ ચિંતાની સ્થિતિ નથી. લોકોએ પણ ગભરાવાની જરૂર નથી. રેગ્યુલર ટેસ્ટિંગથી છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે. અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત 1 કેસ હતો, ફેબ્રુઆરીમાં 1 પણ કેસ નહોતો શોધાયો, માર્ચની અંદર 1 કેસ શોધાયેલો, એપ્રિલમાં 1 કેસ શોધાયેલો, અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે. ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં હત્યાના આરોપીનું કાઢ્યું સરઘસ. યુવતીની જાહેરમાં કરી હતી હત્યા. આરોપી અમન રાઠોડને કાયદાનો ભણાવ્યો પાઠ. પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જે બાદ ચકચાર મચી હતી. તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. સાથે જ આરોપી અમન રાઠોડને કાયદાનો ભણાવ્યો છે પાઠ. અક્ષય જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ માહિતી જે પ્રકારથી યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આરોપી દ્વારા? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આ ગણપતિ ફાટક વિસ્તારમાં જે યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો, જેને લઈને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવાની પરિવારજનોની અને સ્થાનિકોની માંગ હતી. જેને લઈને ગઈકાલે મોડી સાંજે સ્થાનિકો દ્વારા ચક્કાજામ પણ કરવામાં રેલ રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને ગઈકાલે સાંજે પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. અને આજે સવારે અંદાજિત 11 થી 12 વાગ્યાના સમયગાળામાં પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન અને ઘટના સ્થળે સરઘસ કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું છે એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની સરકારી શાળાઓના રિનોવેશન કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ રિનોવેશનની કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવી રહ્યું છે. આવું અમે નથી કહી રહ્યા, આ વાત દ્રશ્યો જ કહી જાય છે. રિનોવેટ કર્યાને ફક્ત 15 જ દિવસમાં દિવાલોમાંથી પોપડા પડી રહ્યા છે. ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાને રિનોવેટ કરવામાં આવી, છતાં 15 જ દિવસમાં દિવાલો પરથી પ્લાસ્ટર અને કલરના પોપડા ખરી રહ્યા છે. સ્કૂલ ઓફ એક્સલન્સ કામગીરી હેઠળ નિર્માણ પામી રહેલી નવી સ્કૂલોના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી લગાવી રહ્યા છે. જ્યારથી પાયામાંથી કામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી હલકી ગુણવત્તાની રેતી, કાંકરી, લોખંડ વાપરીએ, જે બાબતની અમે 27/3ના રોજ ગુજરાત સરકારશ્રીને તથા અધિકારીઓને રજૂઆત કરેલી. તેમ છતાં આજ દિન સુધી આ જે કામ થાય છે એ હલકી ગુણવત્તાવાળું જ થાય છે. તો આવા દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે, તેવી શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી, પરંતુ શાળા શરૂ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ આવશે ત્યારે આ ખરતા પોપડાથી જો તેમને કોઈ નુકસાન પહોંચશે તો તેનું જવાબદાર કોણ હશે? સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય છે, તેમના જીવ છે તે જોખમાતા હોય છે. અને આ પ્રકારની ઘટનાઓ ગુજરાત અને ગીર સોમનાથની ઘણી બધી શાળાઓમાં અનેકવાર સામે આવી છે. ત્યારે સવાલ અહીં એ છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે શાળાઓનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે અથવા તો જે શાળાઓનું રિનોવેશન થઈ રહ્યું છે તે શાળાઓની અંદર ભ્રષ્ટાચારની બૂ છે તે આવી રહી છે. શાળાની અંદર હાલમાં જ રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે, ત્યારે આ શાળાની અંદર રિનોવેશન કર્યાના 15 દિવસમાં જ પોપડા છે તે ખરી રહ્યા છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે નવી માધ્યમિક શાળા છે તે બની રહી છે અને તે શાળાની અંદર પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો અહીંના સ્થાનિકો અને ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે તે કરી રહ્યા છે. પ્રશાસન છે, તંત્ર છે, તેમના પેટનું પાણી નથી હલી રહ્યું અને ભ્રષ્ટાચાર છે તે લોલમ ચાલી રહ્યો છે. ત્યારે જ્યારે શાળાઓનું વેકેશન ખુલશે અને કોઈ બાળકોનો જીવ જોખમાશે, તેમની જવાબદારી કોની રહેશે? દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો એક તરફ શાળાના બાંધકામમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે અને હલકી ગુણવત્તાના મટીરિયલ સહિત દરિયાઈ ખારા પાણીનો ઉપયોગ થતો હોવાનું કહેવાય રહ્યું છે.
તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં થતા કામને લઈને રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે જો કોઈ ક્ષતિ જણાશે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે. બાળકો જે છે એના ભવિષ્ય ઉપર અસર કરશે, કેમ કે જો નબળું કામ થશે તો એ જે તૂટે પડવાથી કે પોકડા પડવાથી બાળકોને જાનહાનિ થઈ શકે એવી ગંભીર શક્યતા રહેલી છે. તો શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 15 દિવસ પહેલા રિનોવેટ થયેલ શાળા. અમદાવાદના પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. કાર ચાલક પોલીસ પુત્ર હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી. અકસ્માત જોવા ઉમટેલા ટોળાને એક્ટિવાએ અડફેટે લીધું હતું. પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, કાર ચાલક પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી. લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. તો પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ નોંધાયો છે. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. સુરતના લાલગેટમાં ફાયરિંગનો મામલો. ફાયરિંગ કરનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર આરોપીઓને લઈને જવાયા. ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા છે. તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા. ત્યાં તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. અંગત અદાવતમાં તમામ લોકોએ ફાયરિંગ કર્યું હતું, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં. સુભાષ ચોકના પૂર્વી ટાવરમાં લાગી હતી આગ. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગી હતી. તો ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. તો પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફાયરની ટીમ છે તે પહોંચી હતી અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ આગ કાબૂમાં. તો ફાયરની 11 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમ દ્વારા ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ કઈ રીતે લાગી તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી. બિલ્ડિંગના 9મા માળે આગ લાગતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. કઈ રીતે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું. તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા. મારું ઉપર ટેરેસ વાળું મારું ઘર છે. કોઈ લોકો છે ત્યાં? ફેમિલી લોકો છે? મારી ફેમિલી અત્યારે 1101માં ટેરેસ ઉપર રોકાયેલી છે. સેફ છે અત્યારે? હા, અત્યારે ફાયરવાળા પહોંચી ગયા છે અને એ લોકો સેફ છે. હું કન્ટિન્યુઅસ એમના કોન્ટેક્ટમાં છું કે એ લોકો ધ્યાન રાખે છે, ફાયરવાળા કહે છે એ પ્રમાણે રહે. આ કેટલામાં માળે આગ લાગી હતી? આ 803માં ગેસનો બાટલો ફાટ્યો છે. ત્યાં અત્યારે પરિવાર હતા એવું કોઈ અંદાજો છે કે ફોસાયેલા છે કે? ના, જે રીતે વાત થઈ છે એ પ્રમાણે ત્યાં કોઈ જ હતું નહીં અને કોઈ જાનહાનિ કે કશું થયું નથી. છતાં હવે ખ્યાલ આવે, બધું શાંત પડે પછી ખબર પડશે. અમદાવાદીઓ ટેક્સની આકારણી જાતે કરી શકશે. એએમસી રેવન્યુ કમિટીમાં લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય. ટેક્સની આકારણી માલિક જાતે કરી શકશે. એએમસી સેલ્ફ આકારણી માટે વિકસાવશે સોફ્ટવેર. નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનું મકાન ફરીવાર બનાવે ત્યારે તેના ટેક્સની આકારણી માટે મ્યુનિસિપાલિટીના અધિકારીને બોલાવવામાં આવતા હોય છે, પરંતુ અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ કરતા નહીં હોવાની ફરિયાદો ઉઠતા હવે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જે કરદાતાઓ એમનું નવું બાંધકામ બાંધ્યું હોય, કોઈ બાંધકામ તોડી અને ફરીથી પ્લાન મંજૂર કરીને બાંધ્યું, એમાં એમના ક્ષેત્રફળમાં ફેરફાર થયો હોય,
કે પછી એ બાંધ્યા પછી ભાડવાત હોય કે આ તમામ પ્રકારની જે કંઈ ફરિયાદો હોય એના અમે સેલ્ફ એસેસમેન્ટમાં આવરી લેવાના છીએ અને તેના આધારે વિલિંગફુલી કરદાતા પોતે પોતાની મિલકતનું એસેસમેન્ટ કરી શકશે અને એ મોડ્યુલમાં સીધો જ્યારે એસેસમેન્ટના અંતે એ કરદાતાને ભરવાપાત્ર રકમ શો થશે. વડોદરા એકતાનગરમાં ઇરફાનનો આતંક. આરતીના ધતિંગો બંધ કરો કહીને મંદિરમાં ભગવાનનો ફોટો તોડ્યો. મંદિરમાં પૂજા કરી રહેલા 19 વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી કરી. અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ પથ્થરમારો કર્યો હતો. બાપોદ પોલીસ હદ વિસ્તારમાં આ ઘટના બની છે. જેલથી ડરતો નહીં હોવાનું જણાવીને મારામારી કરી. આ સમગ્ર ઘટનાને લઈને નોંધાઈ છે બાપોદ પોલીસ મથકે ફરિયાદ. બાપોદ પોલીસે સ્થળ નજીક બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત કર્યા છે. તો આરતીના ધતિંગો બંધ કરો કહીને મારામારી કરી. આ પહેલા પણ આ વ્યક્તિ વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ ચૂકી છે. મંદિરમાં તોડફોડ કરી અગાઉ પણ પથ્થરમારો કર્યો હતો. તો મોરબીમાં લાખોની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. 2 કારમાં આવેલા શખ્સોએ આપ્યો લૂંટને અંજામ. એક કાર ચાલકને આંતરવાનો પ્રયાસ કર્યો. કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા. કારમાંથી લાખોની લૂંટ કરીને ફરાર થયા હતા. તો પોલીસે કાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હોવાની માહિતી. ટંકારા નજીક કાર ચાલકને આંતરી લાખો રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે. તો રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો. રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરી. કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા હતા. કારમાંથી અંદાજે 80 થી 90 લાખની લૂંટ કરીને ફરાર થયા હતા. અલગ અલગ 2 કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટની જાણ થતાં જ પોલીસે મોરબી જિલ્લામાં નાકાબંધી કરી હતી. તો પોલીસે કાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. વોક્સવેગન પોલો ગાડી હતી. એ ગાડી હોટલના પ્રેમિસીસમાં પ્રવેશે છે અને XUV 300ની બાજુમાં ગાડી ઊભી રાખી અને પાટલો દરવાજો ખોલી અને સીટમાં પડેલા જે રોકડ રકમના થેલાઓ હતા એ લઈ અને ત્યાંથી નાસી ગયા. આ અંગેની જાણકારી અમને ફરિયાદીશ્રીએ આપેલી હતી. જે ફોન દ્વારા જાણકારી મળતા તરત જ જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું, નાકાબંધી કરવામાં આવી, તેમજ આજુબાજુના જિલ્લાના પોલીસ તંત્રો અને પોલીસ સ્ટેશનને પણ એલર્ટ કરવામાં આવ્યા, જેમાં જામનગર પોલીસને પણ એલર્ટ કરવામાં આવી અને ધ્રોલ, અમારા મોરબી, વાંકાનેર, ટંકારા અને રાજકોટ તરફના રોડ તમામ ઉપર નાકાબંધી કરવામાં આવી. તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા રીઢા ચેઇન સ્નેચર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ 3 આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાંથી લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી ફૂલચંદ કુર્મી પટેલ, સચિનસિંહ, રાવેન્દ્રસિંહ અને ઇન્દ્રપાલ પ્યારેલાલ વિશ્વકર્માને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોનાના ઘરેણા, બાઇક, 3 મોબાઈલ સહિત 3,92,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વિધિ કરવાના બહાને છેતરપિંડી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. બીમારી દૂર કરવા માટે વિધિ કરવામાં આવશે અને વિધિ કરવી જ પડશે તેમ કહીને દાગીના પડાવી લીધા હતા. કપડામાં 27 તોલા દાગીના મુકાવી નજર ચૂકવી સેરવી લીધા હતા. જે મામલે ભુવાજી ચંદ્રકાંત પંચાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ ભુવા સામે અગાઉ પણ માંડલ અને સોલામાં ફરિયાદ દાખલ થયેલી છે. અમદાવાદના ખેડાથી ઝડપાયો છે દારૂ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખોનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા નવો કિમિયો અજમાવ્યો છે. હાઈ વોલ્ટેજ વીજળીના મીટરની અંદર દારૂ છુપાવીને લાવવામાં આવતો હતો. પોલીસે 41 લાખથી વધુના દારૂ ઝડપી પાડ્યો છે. 57 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સંભવિત શક્તિ વાવાઝોડાનો સંભવિત ટ્રેક લેન્ડફોલ સુધીની સ્થિતિનો પહેલો સંભવિત ટ્રેક. 2 દિવસમાં વાવાઝોડું બની શકે છે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન શનિવારે વાવાઝોડું બની શકે છે. તો સંભવિત વાવાઝોડાએ બધાને ગોથે ચડાવ્યા. વેધર મોડલ આગાહીકારો બધા ગોથે ચડ્યા. અત્યાર સુધીની સૌથી જટિલ સિસ્ટમ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આની સામે બિપોરજોય સરળ હતું. તો વેલમાર્ક લો પ્રેશર હવે ડિપ્રેશન બનતા તરફ 24 થી 48 કલાક સ્થિર રહી શકે છે. સિસ્ટમ એક જ જગ્યાએ ગોળ ગોળ પરંતુ રહેશે.
સમુદ્રનું તાપમાન છે તે વિન્ડ શિયર મજબૂત બનાવશે. કાલે ડીપ ડિપ્રેશન સર્જાશે. ઉત્તર ઉત્તર પૂર્વ તરફ ગતિ રહી શકે છે. તો 25-26 મે મુંબઈ નજીક લેન્ડફોલની પણ સંભાવના છે. 4 થી લઈને 12 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. પવનની ગતિ 60 થી 80 કિલોમીટર રહેવાની શક્યતા છે. તો ઝટકાના પવન 110 કિલોમીટર રહી શકે છે તેવી પણ માહિતી સામે આવી રહી છે. તો સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને લેન્ડફોલ સુધીની સ્થિતિનો પહેલો સંભવિત ટ્રેક છે તે સામે આવ્યો. એક જ જગ્યાએ ગોળ ગોળ ફરતું રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. સમુદ્રનું તાપમાન વિન્ડ શિયર મજબૂત બનાવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. કાલે ડીપ ડિપ્રેશન સર્જાશે. શનિવારે વાવાઝોડું બની શકે તેવું અનુમાન છે. તો હવામાન નિષ્ણાંત अत्रेया शेट्टी जोड़ाया है, તેમની પાસેથી વધુ चर्चा કરીને माहिती લઈએ. अत्रेया जी, जिस तरीके से इस साइक्लोन के बारे में जो जानकारी आ रही है कि सबसे जटिल सिस्टम है इसकी, क्या ज्यादा जानकारी है आपके पास? हाँ जी, तो अभी ये जो है सिस्टम फिलहाल डिप्रेशन बन रहा है अभी के समय, और ये धीरे धीरे अगले 24 से 48 घंटे में डीप डिप्रेशन की ओर में बढ़ सकता है. और फिर ऐसी संभावना है कि लगभग रविवार तक यानी 24 तारीख तक ये साइक्लोन की स्थिति तक पहुंच सकता है. लेकिन अभी आईएमडी ने ऑफिशियली इसका सिर्फ डिप्रेशन तक बोला है, क्योंकि वो और कंफर्मेशन के लिए वेट करेंगे. पर मेरे अनुमान के हिसाब से साइक्लोन बनने की संभावना है. अगर ये साइक्लोन बनता है तो गुजरात पे इसकी कैसी असर देखने मिलेगी? तो अभी जो इसकी जो ट्रैक है इसकी मेरे हिसाब से गुजरात तक सीधा नहीं चलने वाला है. ये थोड़ा अभी उत्तर पूर्वी दिशा में मुड़कर महाराष्ट्र के तट और मुंबई के आजू बाजू के इलाकों में प्रभावित करेगा पहले, और फिर इसके बाद में यानी कि रविवार के बाद में हमें पता चलेगा कि गुजरात, खास करके जो दक्षिण गुजरात, जो सूरत, वलसाड, नवसारी के इलाके हैं, वहाँ पे इसकी प्रभाव पड़ सकती है. लेकिन उसकी कंफर्मेशन के लिए अभी और थोड़े दिन रुकना पड़ेगा. बिल्कुल अत्रेया जी, जिस तरीके से ये गोल गोल घूमेगा ऐसा कहा जा रहा है जो साइक्लोन है, और 24 से 48 घंटे ज्यादा तीव्रता इसकी देखने मिलेगी, उसको लेके क्या ज्यादा जानकारी है? कब तक रहेगा, कितने दिनों तक इसकी असर रहेगी? तो ये साइक्लोन बने या ना बने, अभी अगले 4 दिन के लिए तो ये उत्तर कोंकण और महाराष्ट्र, मतलब मुंबई, रायगढ़, पालघर और उससे सटे दक्षिण गुजरात के जिलों को प्रभावित करने चालू करेगा. और फिर उसके बाद में इसकी जो मतलब ये लैंडफॉल कहाँ करेगा और कब पहुंचेगा, उसके ऊपर इससे पता लगेगा कि गुजरात के और कई इलाकों में और सौराष्ट्र के जो दक्षिणी इलाके हैं वहाँ पे भी कुछ असर हो सकते हैं. बिल्कुल अत्रेया जी, फिलहाल इसकी जो संभावना है पश्चिम तरफ जाने की कम लग रही है आपको? हाँ जी, तो पश्चिम की तरफ अभी मेरे हिसाब से अभी नहीं जाने वाला है, क्योंकि इसकी जो सिस्टम की जो सिस्टम को कंट्रोल कर रहा है उसके हिसाब से उत्तर और उत्तर पूर्वी दिशा में ज्यादा आगे बढ़ेगा अगले 3-4 दिन के लिए. फिर उसके बाद में संभावना है कि अगर ये जो सिस्टम तब तक कमजोर हो जाएगा, लेकिन अगर जो भी सिस्टम बचेगा वो शायद फिर उत्तर पश्चिमी दिशा या पश्चिम की ओर बढ़ सकता है. बिल्कुल, बहरहाल गुजरात में जैसे इसकी असर तो नहीं देखने मिलेगी, मगर कौन कौन से इलाके हैं गुजरात में कि जहां बारिश की संभावना रहेगी, और किस तरह की संभावना रहेगी, कितनी बारिश रह सकती है? तो ये सिस्टम अभी जब गुजरात में तो फिलहाल नहीं ज़्यादा असर करेगा, लेकिन हाँ इसके जो इसकी वायु की वजह से और जो नमी आ रही है गुजरात में उसकी वजह से जो दक्षिण तटीय सौराष्ट्र के इलाके हैं, यानी कि जो अपना भावनगर और उससे जो दक्षिण पूर्वी सौराष्ट्र के तटीय इलाके, वहाँ पे अगले कुछ दिन और खासकर ये वीकेंड पे मध्यम से भारी थंडरस्टॉर्म के साथ में बारिश की संभावना हो सकती है. और इससे ज़्यादा प्रभाव लेकिन हमें सूरत, वलसाड, नवसारी और दक्षिण गुजरात के इलाकों में देखने मिलेगा. कोई बाढ़ की स्थिति की अभी कोई अनुमान नहीं है गुजरात में, लेकिन हाँ जब बारिश होगी तो कुछ जगहों पे तीव्र बारिश कुछ समय के लिए हो सकती है, खास करके रविवार के बाद.
बिल्कुल, धन्यवाद इस तमाम जानकारी के लिए। तो संभवित शक्ति वावाझोડાનો સંભવિત ટ્રેક છે તે પણ સામે આવ્યો છે। વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, અરબી સમુદ્રમાં લો પ્રેશર છે તે સક્રિય થયું છે। આવતીકાલ સાંજ સુધી ડિપ્રેશન છે તે બની શકે છે। ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, જે બાદ વાવાઝોડું અને ટ્રેકમાં તફાવતની શક્યતા પણ છે। હાલ જે સંભવિત ટ્રેક છે તે સામે આવ્યું છે, પરંતુ જે લેન્ડફોલની પ્રક્રિયા છે તે મુંબઈમાં થાય તેવી હાલ સંભાવના છે તે જોવા મળી રહી છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં તેની અસર જોવા મળશે। ગુજરાતમાં અસર નહીવત રહેશે, પરંતુ વરસાદ પડી શકે તેવી સંભાવના છે। 2 દિવસમાં આ વાવાઝોડું બને તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય, આવતીકાલ સાંજ સુધીમાં ડિપ્રેશન બની શકે છે। હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે। फोरकास्ट के लिए अब एक लो प्रेशर एरिया आज सुबह बन गया है ईस्ट सेंट्रल अरेबियन सी और नॉर्थ कोंकण ऑफ नॉर्थ कोंकण एंड गोवा कोस्ट, साउथ कोंकण एंड गोवा कोस्ट। और कल शाम तक उम्मीद है कि वो डिप्रेशन में इंटेंसिफाई होगा और उसकी मूवमेंट जो है वो नॉर्दर्ली है फिलहाल, और उम्मीद है कि उसके आगे भी पॉसिबिलिटी है उसकी थोड़ा इंटेंसिफाई होने की। तो उसके प्रभाव से हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। कोस्टल वार्निंग में भी हमने दिया है, फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में न जाए, और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं। सर, कौन से डिस्ट्रिक्ट है जहाँ जो हैवी रेन का जो अभी एक्सपेक्टेड दिया है हमने, साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है। सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर, इन डिस्ट्रिक्ट्स के लिए रखा है। जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने रेड 6 में रखा है और 5 में 7। તો દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બુધવારે રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। ભયંકર વરસાદ અને તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે, ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। દિલ્હીના સફદરજંગમાં 79 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। અનેક ઝાડ પડી ગયા હતા, જ્યારે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા। દિલ્હી 3 મૂર્તિ માર્ગ પર ચાલતી ટેક્સી પર વૃક્ષ પડ્યું, જો કે સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।